કે શ્રીરામની સંસ્થા છે એની અંદર જે ફંડ આવે છે, આવક થાય છે, એ કયું કયું ફંડ આવે છે અને એ ફંડનો ઉપયોગ અહીંયા હોસ્પિટલના જે અધિકારીઓ છે એવું કહે છે કે આ ફંડનો ઉપયોગ ગરીબ માણસોના હિત માટે, એના લાભ માટે થાય છે. તો મારે એ જાણવું છે કે આ હોસ્પિટલના અધિકારીઓ છે આ ફંડ છે એ ક્યાં વાપરે છે. રાજુભાઈ, તમે જે રજૂઆત કરી એમાં આપણે જણાવ્યું કે સંસ્થા જે છે ભાવનગર જિલ્લા, 3 થી 4 જિલ્લાઓમાંથી દર્દીઓ આવતા હોય છે. આમ જોવો છો કે આપણી સંસ્થા ખાતે અલગ અલગ બિલ્ડિંગ, એક બિલ્ડિંગમાંથી હોસ્પિટલો છે, અલગ અલગ 10 થી 15 બિલ્ડિંગો છૂટા છવાયા છે અને ઘણા બધા જુદા બિલ્ડિંગો છે. તમામ બિલ્ડિંગમાં સ્વચ્છતા માટેની જે કામગીરી દૈનિક ધોરણે નિયમિત ચાલુ રાખે છે. સ્વચ્છતાની જવાબદારી જેટલી દર્દીઓ જે છે, દર્દીઓ સાથે સગાવાલા હોય છે, બરાબર વસ્તુ તમામ સહિયારો પ્રયાસ છે. એ લોકોને અવારનવાર સૂચના આપી, એ લોકો જમવા બેસે, ગમે ત્યાં કચરો ડસ્ટબિન હોવા છતાં કચરો બહાર નાખે, બરાબર ગંદકી થવાની છે. બરાબર એ કચરો ઉપાડીને તમે નાખો, પરિવાર બપોરે ગાયને વિભાગ ખાતે પણ તમે જોશો ત્યાં ડસ્ટબિન પણ મૂકેલા છે, સફાઈ કર્મી મૂકેલા છે, પોસ્ટ પણ લગાડેલા છે. આ કચરો કચરા ટોપલીમાં નાખો. તમે જમવા બેસો એની સામે વાંધો નથી, સગાવાલા જમવા બેસી અને ગાય ગયા કચરો બહાર નાખી દે છે. બરાબર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે, અભણ દર્દીઓ હોય છે, સમજી શકાય આપણે, પણ આપણે એને શુદ્ધ ગુજરાતીમાં સારી ભાષામાં સમજાવીએ છીએ. બીજી વાત, અત્યારે જે તમામ વિભાગો ખાતેના સ્ટાફ છે. સાહેબ એક મિનિટ વચ્ચે આપણે રોકીએ, સોરી સાહેબ. તમે એમ કહો છો કે દર્દીઓ છે એ કચરો નાખતા હોય. આપણે અહીંયા હું એક સવાલ પૂછું છે, આપણે અહીંયા હોસ્પિટલની અંદર સફાઈ કર્મચારીઓનો સ્ટાફ કેટલો છે? અંદાજે એમની આંકડાકીય માહિતી સાહેબ આપ પાસે હોવી જોઈએ, કારણ કે આપ સંચાલન કરો છો. 300 થી 350 ની આસપાસ અલગ અલગ તમામ વિભાગો ખાતે 3 શિફ્ટમાં છે. ઓકે, 300 થી 350. બોર્ડની કામગીરી આવી ગઈ, એ લોકોને ઓફિસની પણ કામગીરી આવી ગઈ, તમારે એ લોકોની મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ અને ગ્રાઉન્ડ સફાઈની કામગીરી પણ આવી ગઈ છે. ઓકે સાહેબ, તમે 300 થી 350 નો સ્ટાફ સ્વચ્છતા માટે, સફાઈ માટે કહો છો. ક્લાસ ફોર પીએલ કે જેને રેકર્ડ પર લઈ જવાનું હોય છે, બ્લડ સેમ્પલ હોય છે, અત્યારે લઈ જવાનું ઓફિસ ખાતેના રેવેન્સમાં આવતું હોય, વોર્ડની સફાઈ પણ આવી ગઈ અત્યારે અંદર, કચરા પોતા, ટોયલેટ, બાથરૂમ, ઓફિસ વર્ક પણ આવી ગયું. તમામ પ્રકારની કામગીરી હોય છે. એ લોકોને સ્વચ્છતા હોય, સાથે ઓફિસ વર્ક પણ હોય છે, સાથે દર્દી રિલેટેડ પણ વર્ક હોય છે. તમામ પ્રકારની કામગીરી. તમે 3 વાર બોલ્યા, એકની એક વાત હવે હું કહી દઉં. તમે 350 નો સ્ટાફ કીધો, બીજું તમે આ દોષનો ટોપલો તમે દર્દીઓના સગા ઉપર તમે એવું બોલ્યા કે એ અભણ હોય, અશિક્ષિત હોય અને સમજણ ન હોય એટલે એ કચરો નાખે. હવે સાહેબ એટલું મોટું યુનિટ હોય, એટલું મોટું હોસ્પિટલ હોય, એટલા બધા દર્દીઓ સારવાર માટે આવતા હોય અને ખાસ કરીને તમે કહો એમ અશિક્ષિત લોકો જ તે સારવાર માટે વધારે આવતા હોય, તો સાહેબ એના માટે તો આપણે 350 નો સ્ટાફ, આ લોકોના પબ્લિકના ટેક્સના પૈસાને તો આ બધાના પગાર આપણે ચૂકવીએ છીએ, તો એમાં કાંઈ કોઈ નવાઈ તો કરતું નથી. તો બરાબર, તો એ 350 નો સ્ટાફ છે એને અહીંયા શું કરવાનું છે? એ લોકોને સફાઈ નથી કરવાની, તો એ 350 નો સ્ટાફ હોવા છતાં જો કોઈ ગંદકી ને કચરો હોય તો એને કરવાનું શું? નિયમિત ધોરણે સફાઈની કામગીરી ચાલુ છે. તો બરાબર કહો અત્યારે તમામ વિભાગ, વોર્ડ ખાતેના જે કચરા પોતા, આ વસ્તુ સતત લોકોનો આવડો જાવડો, એક દર્દી સાથે સામાન્ય રીતે આપણે એક સગાને એલાવ કરતા હોય છે. ઘણી વાર કેવું છે, ગ્રામ્ય વિસ્તાર પરથી એમ કેવું હોય, એક કરતાં એકથી વધુ દર્દીઓના સગાવાલા સાથે આવતા હોય છે, આવતા હોય છે. 15 બિલ્ડિંગો છે આપણી પાસે અત્યારે. હવે તમામને બરાબર માનવતાના ધોરણે તમે બધાને ના પાડો અત્યારે બરાબર ખબર કરવા આવતા હોય, જતા હોય, વરસાદની સિઝન છે અત્યારે. તમામ આ તમે હોસ્પિટલના અલગ અલગ 15 બિલ્ડિંગો ખાતે તમે જોયું હશે, અત્યારે તમે પણ આવેલા હશો. સફાઈ કામગીરી ન થતી હોય એ વસ્તુ જે છે અત્યારે એ હું માનવા માટે તૈયાર નથી. પીઓન અને સ્વીપર એ બંને એક જ કેટેગરીમાં લેવા છો? એક જ એટલે એ કાયદેસર છે? હા, એક જ કેડરમાં જે છે. નહીં, કાયદેસર છે. પીઓન હોય એ જ સફાઈ કરે, સ્વીપર હોય એ જ ઇન્જેક્શન પણ દેવા જાય, બ્લડ પણ દેવા જાય, બ્લડ પણ નહીં જાય, એવું છે તમારી પાસે? ક્લાસ 4 કેડર એક જ હોય છે, સ્વીપર કમ પીઓન.
એવી રીતે પોસ્ટ સ્વીપર અલગ જ હોય છે હોસ્પિટલોમાં. એની જવાબદારી શું થાય? સ્વીપરો અલગ જ હોય છે. તમે અમને લખીને આપો. તમે એની જવાબદારી શું છે? એ તમે તમે લેખિતમાં આપો. સ્વીપર જ અમારું ઇન્જેક્શન થશે, ઈ બ્લડ થશે, એવું તમને ઉપરથી આદેશ લખીને આપો અમને. લેટર એનું ઉપર રાખજો. કાંઈ વાંધો નહીં. સાહેબ બ્રહ્મભટ્ટ સાહેબ સાથે ચર્ચા કરી આપણે જે જવાબ હશે ને બ્રહ્મભટ્ટ સાહેબ પાસે સાથે અમારે ચર્ચા કરવી છે. અમે અત્યારે જે ચાર્જમાં જિજ્ઞાબેન છે અત્યારે રજા ઉપર છે. ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ છે નહીં. અત્યારે રજા ઉપર. જિજ્ઞાબેન ત્રિવેદી છે અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં એ છે. સાહેબ બીજું અમારા પાસે એવી માહિતી છે સાહેબ, અમારા પાસે એવી માહિતી છે કે અહીંયા ગરીબ લોકો અહીંયા સારવાર માટે આવે છે અને સાહેબ એને સૌવાહિનીની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય, તો એ લોકોને વેઇટિંગમાં ડેડ બોડી, મારે અનુભવનો હું આ વાત કરું છું કે એક રાજુલા સાઈડનું એક પેશન્ટ હતું, એને ડેડ બોડી લગભગ બપોરે 2 વાગે એનો ડેથ થઈ ગયું પેશન્ટનું. હવે એના માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એવું કીધું કે ભાઈ અત્યારે તમને નહીં મળે, અમારું એક એમ્બ્યુલન્સ છે એ અમદાવાદ જવાનું છે અને એક એમ્બ્યુલન્સ છે એ અત્યારે પાલીતાણા ગયું છે, તો તમારે 7 વાગ્યા સુધી રાહ જોવી પડશે. તો સાહેબ કરોડો રૂપિયા ખર્ચીને સરકાર આ હોસ્પિટલ ચલાવે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા મળે છે. પછી મેં તપાસ કરી કે ભાઈ આ એમ્બ્યુલન્સ 2 જ છે આપણી પાસે, તો કે ના એમ્બ્યુલન્સ 10 છે. 10 એમ્બ્યુલન્સ છે તો આ ત્રીજો દર્દી છે તો એને વેઇટિંગમાં શું કરવા રહેવું પડે. બાકીની 8 એમ્બ્યુલન્સ પડી છે તો એ કેમ એને મીકવા રાજુલા ન જઈ શકે. તો એણે એવું કીધું કે ભાઈ અમારી પાસે 3 જ ડ્રાઈવર હોય તો તમારે 10 એમ્બ્યુલન્સ રાખવી છે અને 3 જ ડ્રાઈવર. બીજું આનું કારણ અમે જાણ્યું તો અમને જાણવા મળ્યું કે અહીંના જ સ્ટાફના લોકોના એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પોતાના વાહનો અહીંયા રાખે છે. અહીંયા સર્ટીઓ વચ્ચે ન બોલતા ભાઈ, એમ્બ્યુલન્સ અહીંયા હોવા છતાં, સરકારી એમ્બ્યુલન્સ હોવા છતાં એ એમ્બ્યુલન્સ મેકલતા નથી. પરિણામે 3 ગણા ભાડા ચૂકવી અને અહીંના સ્ટાફના પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કે વાહનો હોય એ બંધાવીને આ લોકોને એના સબને કે એના દર્દીઓને પહોંચાડવા પડે છે. આ એક ખૂબ મોટી સમસ્યા છે અને ખૂબ મોટું આ કૌભાંડ આ સર્ટી હોસ્પિટલની અંદર ચાલે છે. જી ના એ વાત સાથે હું સંમત નથી. આપણે જણાવ્યું આપ તો એક વાત સાથે સંમત નહીં થાવ સાહેબ. એ બાબતે આપણે એક મિનિટ બરાબર છે. કહું છું આપણે બરાબર પ્રાઇવેટમાં જે ભૂતકાળમાં હતા, પ્રાઇવેટની એક પણ એમ્બ્યુલન્સ અહીંયા આપણે સ્ટ્રિક્ટલી આ લોકોને ના પાડેલી છે. કોઈ પણ આપણા પ્રિમાઇસીસ કે કેમ્પસમાં એલાઉ નથી કરતા. સેકન્ડ થિંગ બરાબર, બીજી વસ્તુ એ લોકોએ રજૂઆત કરવા પણ આપણે આવ્યા હતા કે ભાઈ અમારી એમ્બ્યુલન્સ અમને અંદર રાખવા દે. આપણી પ્રિમાઇસીસની અંદર પ્રાઇવેટની કોઈ પણ ગાડી બહારથી આવેલું દર્દીને ઉતારવા માટે ઉતારીને તરત નીકળી જાય. બીજી વસ્તુ અત્યારે આપણી સંસ્થા ખાતે જે પ્રાઇવેટ કોર્પોરેશન જે નંબર જે છે આપણે ડ્રાઈવર રૂમનો નંબર એ આ પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે ત્યાં તમામ વિભાગ ખાતે બીજું આપણી પાસે જે ડ્રાઈવરો આપેલા છે આપણી પાસે બરાબર, એ ડ્રાઈવરોને 3 શિફ્ટમાં હોય. મોર્નિંગ શિફ્ટમાં, બપોરની શિફ્ટમાં અને નાઇટની શિફ્ટમાં 3 પાળીમાં ફરજ બજાવતા હોય. બરોબર. ઘણી વાર કેવું છે એક કરતાં વધારે દર્દી આવતી હોય, ડિલિવરીનું પેશન્ટને એના મૂકવા જવાનું હોય, અમદાવાદ ખાતે રિફર કરવાનું હોય, બ્લડના કેમ્પ પણ આવી ગયેલા હોય છે અત્યારે. અને સબવાહિની માટે ઘણી વાર એક સાથે બરાબર 1 કે 2 દર્દી હોય તો મૂકવા ગયું હોય, સપોઝ મહુવા ગયું હોય, તળાજા ગયું હોય કે રાજુલા ગયું હોય, એક દર્દીને મૂકીને આવવામાં સમય લાગે. અત્યારે આપણે કોઈ દર્દીને દર્દીને ના નથી પાડી, આપણે સમયમાં કદાચ થોડો ઘણો સાહેબ, ના પડવાનો સવાલ નથી. એ લોકોને સમયસર સુવિધા મળવી જોઈએ. અમારી વાત એ છે તમારી પાસે તમે ઓછી એમ્બ્યુલન્સ રાખો ને ઓછા ડ્રાઈવર રાખો. એમ્બ્યુલન્સ આપણી પાસે જે છે આપણા પ્રયત્નો એવા હોય છે કે તમામને સમયસર અને ખાસ કરીને જે પેલું દર્દી છે કે જેને ગંભીર દર્દીને અમદાવાદ કાર્ડિયાકની કે હૃદયની બીમારી સબબ જ્યારે મોકલવાનું થતું હોય છે ત્યારે પહેલી આપણે જે છે કે તાત્કાલિક એને પ્રાયોરિટી આપવી જોઈએ. બીજું જે છે આપણે કોઈ પણ જે છે મૃત દર્દી જે છે અત્યારે બરાબર એને સમય મર્યાદામાં સમયમાં તમે કહો છો બરાબર અડધી કલાક કદાચ આગળ પાછળ થાય, પણ આપણા ડ્રાઈવરો જે છે 10 એમ્બ્યુલન્સમાં 10 ડ્રાઈવરો સવારે 10, બપોરે 10, સાંજે તો શિફ્ટમાં ડ્યુટીમાં બધા આપણે જે છે છતાં પણ આપણી રજૂઆત જે છે સર આપણી પાસે એટલો બધો સ્ટાફ છે અને હાજર નથી રહેતા ને હાજરી પૂર લઈને પગાર લે સાહેબ, એવું સાહેબ તમને ખબર છે? કાગળિયા પ્રમાણે ખાલી સ્ટાફ દેખાડે છે. એ સર તમને ખબર છે? ના, આમાં સંબંધિત તમામ વિભાગો સ્ટાફ હોય કે પેરામેડિકલ સ્ટાફ હોય કે દરેકની ઉપર જિલ્લાના સુપરવાઇઝરો બધાની જે છે નિયમિત હાજરી. સર, આમાં થોડું ધ્યાન દોરવાની જરૂર છે. 100% જે છે અત્યારે એની બાયોમેટ્રિક હાજરીનું પણ અમે જે છે લેવડાવીએ છીએ, ફિઝિકલ હાજરી પણ લેવડાવીએ છીએ. અત્યારે એનું સુપરવિઝન થતું હોય છે 3 શિફ્ટમાં અત્યારે ત્યાં આગળ. અને એ લોકોને નિયમિત જે હાજરી આવે છે, જે નથી આવતા એ લોકોને બરાબર એબસન્ટ કોઈ પણ કર્મચારી તમે જો છે ને એ
એ લોકો જે નથી આવતા આજે આ ગેરહાજર છે તેની એક્શન મુકાય છે હાજરીમાં પણ એ પ્રમાણે એક્શન મુકાય છે. ફિંગરપ્રિન્ટ નો લઈ શકાય. બાયોમેટ્રિકનું પણ અત્યારે ચાલુ કરવાનું છે. સાચી છે પણ હાજરી પૂરી રીતે વ્યાજ એવા અમારા લોકો દાખલા. કાયમી કર્મચારી તેમજ આઉટસોર્સ કર્મચારી એ લોકોનું પણ બાયોમેટ્રિક કે ભાઈ સવારે ક્યારે આવ્યા છે, સવારે સાંજે ક્યારે એ લોકો ગયા છે અત્યારે, અને ફિઝિકલ હાજરી રજિસ્ટરમાં અને બાયોમેટ્રિક બંને સાથે એ પ્રમાણે આપણે પ્રોસેસ આપણે સર હું આપને ધ્યાન દોરું છું એ સહી કરીને વ્યાજ જાય છે અને પછી પાછા હાથે આવે હવે એ વાત થઈ ગઈ. એ દાખલા છે. હવે સાહેબ બીજું કે ઓર્થોપેડિકના જે દર્દીઓ આવે છે અહીંયા એને સાહેબ સારવાર કરે એનું ઓપરેશન સર્જરી કરવાની હોય તો અહીંયા જે દર્દીઓ આવતા હોય તે એકદમ ગરીબ હોય એને ખાવાના વાંધા હોય એવા દર્દીઓ આવતા હોય તો સાહેબ એના પગમાં ઇન્જરી હોય, ઓપરેશન કરવાનું હોય, સરિયા નાખવાનું હોય, પ્લેટ નાખવાની હોય, સ્ક્રૂ નાખવાના હોય તો એના માટે સાહેબ ખૂબ મોટો ખર્ચ આવતો હોય. તો સાહેબ હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવે કે સરકાર એટલા આપે, સરકાર આટલા ટકા આપે ને તમે એટલા ટકા લાવો. સાહેબ હવે એને એટલા ટકા પહેલાં વાત સાંભળી લો સાહેબ, હું કહેવા માંગુ છું. એ એટલા ટકા તમને ખર્ચ કરી શકતા હોય કે એટલા ટકા એમાં યોગદાન આપી શકતા હોય તો અહીંયા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવે જ શું કામ સાહેબ? આવો જે છે તમે તમે જે અત્યારે વાત કરી તમારા માધ્યમથી, બાકી અહીંયા આયુષ્માન કાર્ડ યોજના આપણી ચાલુ છે સરકારની. સામે જે જેની પાસે આયુષ્યમાન યોજના ન હોય નથી, તો કાર્ડ આપણે કઢાવવા માટે એમને પ્રયત્ન કરીએ છીએ. કાર્ડ પણ આપણે અહીંથી કાઢવામાં આવે છે અત્યારે દાખલ દર્દીઓને, ફ્રેક્ચરવાળા દર્દીઓને ખાટલે જઈને સાહેબ જે સવાલ પૂછે ને એની યારે વાત કરો તમે. હું સવાલ પૂછું છું ને તમે અહીંયા વાત ના કરો. તમારી સાથે જ વાત હા થાય હું છે. એટલે હું તમને મારી યારે વાત કરો તમે. આયુષ્માન મેં આ બધું જોયેલું હોય ને તો જ કહેતો હોઉં ને જેટલી વાત છે ને એ એકે એવિડન્સ વગરની નથી. બરાબર. હવે બીજું એક મિનિટ. તમે અત્યારે એમ બોલ્યા કયા ડોક્ટર દ્વારા બરાબર અમારે ધ્યાન ઉપર કયા ડોક્ટર દ્વારા તમને કદાચ અરજો ચાર્જ એવું અમારા દ્વારા સ્પષ્ટ લોકોને આયુષ્માન કાર્ડમાં એના નિર્દેશ પ્રમાણે આયુષ્માન કાર્ડ શા માટે આપણે રાખ્યું છે કે તમામ દર્દીઓને બધાને આયુષ્માન કાર્ડમાં જ રાખવાના છે, અને જે દર્દી ચાલી નથી શકતું એ લોકોને ખાટલે જઈને આપણે આયુષ્માન કાર્ડ કાઢીએ છીએ. અત્યારે 15 બિલ્ડિંગમાં જ્યાં આઈસીયુ નો દર્દી હોય ખાટલે જે નથી કાઢતા દર્દી અંદર જોડે છે. સાહેબ બીજી વાત હવે હું બીજી વાત કરું. તમે એમ કીધું ને અમે પ્રયત્નો કરીએ છીએ આયુષ્યમાન કાર્ડ વાળા. હાલો હવે જેનું આયુષ્યમાન કાર્ડ ન નીકળે, દાખલા તરીકે આ દર્દીનું આયુષ્યમાન કાર્ડ કોઈ પણ કારણોસર ન નીકળે તો એની સારવાર ન થાય. સારવાર થાય જ ત્યારે એને પ્લેટ ન લખાઈ આપે કે આ દર્દી આપણી પાસે પ્રમાણના રીતે સાધનો આપણે જે તે વિભાગના ઓર્થોપેડિકના ડોક્ટર છે એમને આપણે સૂચનાઓ આપેલી છે કે ભાઈ જે દર્દીઓને આપણી પાસે સાધનો અવેલેબલ છે, સાધનોમાં કેવું છે અલગ અલગ સાઇઝના સાધનો હોય. હવે એક સાધન આપણી પાસે પ્લેટ કે સ્ક્રૂ કે પડ્યું હોય, દરેકના હાડકાની સાઇઝ અલગ અલગ હોય, ફ્રેક્ચર અલગ અલગ હોય. એ સાધન પડ્યું છે એ દરેકમાં યુઝ થયું સાઇઝ અલગ અલગ હોય ત્યારે ઘણી વાર સાઇઝ માટે તેને પ્રશ્ન ઉપસ્થિત થાય. અને બહુ પુઅર કે ગરીબ દર્દી હોય તો બરાબર એ ડૉક્ટર લખી આપે તો તબીબી અધિક્ષક દ્વારા પુઅર દર્દી તરીકે